હાલ 30 વર્ષના મનોજ જયસ્વાલે 2013માં 15 વર્ષના પિતરાઈ ભાઈ અને અન્યો સાથે મળી ચાલીમાં રહેતા દીપક શાહનું ગળું કાપી નાખ્યું હતું. પોલીસથી બચવા માટે જુદા જુદા રાજ્યોમાં મજૂરી કામ કરતા હતા અને બંને હવે પોલીસે તેમને શોધવા નહીં આવે તેમ માની થોડા વર્ષો અગાઉ પોતાના વતન પરત ફર્યા હતા. સુરતની સચિન જીઆઈડીસી કામરાનભાઈની ચાલમાં વર્ષ 2013માં ધૂળેટીના રંગમાં ભંગ પાડનાર ચાલીમાં રહેતા યુવાનની હત્યા કરી ફરાર યુવાન અને તેના પિતરાઈ ભાઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશ અને સુરત ખાતેથી ઝડપી લીધા છે. પોલીસથી બચવા જુદા જુદા રાજ્યોમાં મજૂરી કામ કરતા હતા અને બંને હવે પોલીસ તેમને શોધવા નહીં આવે તેમ માની થોડા વર્ષ અગાઉ પોતાના વતન પરત ફર્યા હતા. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાનો વતની અને હાલ 30 વર્ષનો મનોજકુમાર શંકરભાઈ જયસ્વાલ વર્ષ 2013માં તેના 15 વર્ષના પિતરાઈ ભાઈ સાથે સુરતની સચિન જીઆઈડીસી રોડ નંબર 2 પ્લોટ નંબર 102 કામરાનભાઈની ચાલમાં ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરતો હતો. તે સમયે ધૂળેટીના તહેવારમાં મનોજ તેનો પિતરાઈ ભાઈ પોતાના રૂમની બહાર સ્પીકર ઉપર ગીતો વગાડી અન્ય સાથે ધૂળેટી રમતા હતા. ત્યારે ચાલમાં અન્ય રૂમમાં રહેતા દીપક કુમાર લીલામણી શાહુને તે નહીં ગમતા તેણે સ્પીકર તોડી નાખી મનોજ અને તેના પિતરાઈ ભાઈ અને અન્ય એકને માર માર્યો હતો. તેનો બદલો લેવા મનોજ તેના પિતરાઈ ભાઈ અને અન્યએ ધૂળેટીના બીજા દિવસે રાત્રે દીપક કુમાર પોતાના રૂમમાં એકલો હતો ત્યારે તેનું ગળું કાપી હત્યા કરી હતી અને ફરાર થઈ ગયા હતા. આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે હત્યા કર્યા બાદ મનોજ અને તેનો પિતરાઈ ભાઈ સુરત છોડીને અલગ અલગ રાજ્યોમાં રહી મજૂરી કામ કરતા હતા. હત્યાના બનાવને લાંબો સમય વીતી જવા છતાં હવે પોલીસે તેમને શોધવા નહીં આવે તેમ માની મનોજ વર્ષ 2019માં વતન પરત ફર્યો હતો. હાલ તે વતનમાં હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડના પીએસઆઈ અને ટીમને મળતા એક ટીમ તેમના વતન પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો. જ્યારે હત્યા સમયે 15 વર્ષનો અને હાલ 26 વર્ષનો તેનો પિતરાઈ ભાઈ રોજીરોટી માટે સુરતમાં હોવાની તેની કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને સુરતમાંથી જ ઝડપી પાડી તેનો કબજો સચિન જીઆઈડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.